સમોસા બધાને ખૂબ જ ભાવે, પણ એને ડીપ ફ્રાય કરીને બનાવવામાં આવે છે અને એમાં આપણે મેંદો પણ મિક્સ કરતા હોઈએ છીએ. એટલે ઘણીવાર એ ખાતી વખતે આપણને ગિલ્ટી ફીલ થતી હોય છે. તો આજે આપણે મેંદાનો બિલકુલ ઉપયોગ કર્યા વગર અને ડીપ ફ્રાય કર્યા વગર સમોસા અપ્પમ બનાવીશું, જે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. અપ્પમ માટે સૌથી પહેલાં આપણે એક લોટ બાંધીને તૈયાર કરીશું. તો એના માટે અહીં મેં 1 કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધો છે અને એની સાથે આપણે 1 કપ જેટલો સોજી પણ લઈશું. એકલા ઘઉંમાંથી તમે લોટ બાંધો એની બદલે એમાં સોજી મિક્સ કરશો તો એનું આઉટર લેયર છે એકદમ ક્રિસ્પી બનશે. અને ઘઉંની સાથે થોડો સોજી મિક્સ કરશો તો અપ્પમ છે એ શેકતી વખતે એકદમ લાલ નહીં થાય, એનો કલર ખૂબ જ સરસ બનશે. હવે આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલો અજમો મિક્સ કરી દઈશું. હવે અહીં લોટમાં મોઈણ માટે આપણે તેલની બદલે ચોખ્ખા ઘીનો ઉપયોગ કરીશું. અહીં 2 કપ જેટલો લોટ છે, એમાં આપણે 1 મોટી ચમચી જેટલું ઘી મિક્સ કરી દઈશું. અહીં તેલની બદલે તમે ઘી મિક્સ કરશો તો અપ્પમનું આઉટર લેયર છે એ ફરસી પૂરી જેવું એકદમ ક્રિસ્પી બનશે. હવે આમાં આપણે જરૂરિયાત મુજબનું પાણી મિક્સ કરીને પરોઠા માટેનો આપણે જે મીડિયમ સોફ્ટ લોટ બાંધીએ છીએ તેવો લોટ બાંધીને તૈયાર કરીશું. આમાં આપણે 1 કપ જેટલો સોજી પણ મિક્સ કર્યો છે અને સોજી છે એ ખૂબ જ પાણી એબ્સોર્બ કરે છે. એટલે લોટને મેં થોડોક નરમ રાખ્યો છે. સોજી પાણી એબ્સોર્બ કરી લેશે, પછી આ લોટ અત્યારે દેખાય છે એના કરતાં પણ થોડો વધારે કઠણ બની જશે. હવે અહીં લોટ બાંધીને આપણે એનો તરત જ ઉપયોગ નથી કરવાનો. લોટ બાંધી લીધા પછી સોજી પાણી એબ્સોર્બ કરીને સોફ્ટ બને એટલા માટે એને ઢાંકીને આપણે અડધી કલાક માટે રેસ્ટ આપીશું. અને આપણો લોટ સેટ થાય ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ માટેનો માવ બનાવીને તૈયાર કરીએ. તેના માટે અહીં આપણે એક પેનમાં ફક્ત 1 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે એમાં આપણે 1 ચમચી જેટલું જીરું એડ કરીએ. એની સાથે 2 પિંચ જેટલી હિંગ અને અડધી ચમચી જેટલી હળદર આપણે તેલની અંદર જ મિક્સ કરી દઈશું. અહીં મેં 1 ચમચી જેટલું છીણેલું આદું લીધું છે અને સ્વાદ પ્રમાણે લીલા મરચાં આપણે આ રીતે એકદમ બારીક સમારીને મિક્સ કરી દઈશું. આદુ મરચાંને તેલમાં આપણે બરોબર સાંતળી લઈશું. હવે અહીં આપણે એકલા બટાકામાંથી આ સ્ટફિંગ તૈયાર કરીએ એની બદલે એમાં થોડા લીલા શાકભાજી પણ મિક્સ કરીશું. એનાથી અપ્પમ થોડા વધારે હેલ્ધી પણ બનશે. મીડિયમ સાઇઝના 2 ગાજરનું અહીં મેં છીણ બનાવી લીધું છે અને આપણે વઘારમાં મિક્સ કરી દઈશું. અને સાથે અહીં મેં અડધો કપ જેટલા લીલા વટાણા બોઇલ કરીને લીધા છે, એને પણ આપણે આમાં મિક્સ કરી દઈશું. અહીં ગાજર એકદમ કાચા છે એટલે એને આપણે ફક્ત 1 મિનિટ માટે તેલમાં બરોબર સાંતળી લઈશું. અહીં ગાજરને આપણે બિલકુલ ચડીને સોફ્ટ નથી થવા દેવાના. હવે આમાં આપણે બટાકાનો માવો મિક્સ કરી દઈએ. મીડિયમ સાઇઝના 5 બટાકાને અહીં મેં બાફીને ક્રશ કરી લીધા છે. થોડીક વાર માટે ગેસને આપણે એકદમ લો ફ્લેમ પર કરી દઈશું અને હવે આમાં આપણે બાકીના મસાલા પણ મિક્સ કરી દઈએ. મીઠું આપણે સ્વાદ પ્રમાણે મિક્સ કરીશું. અહીં મેં 1 ચમચી કરતાં થોડુંક વધારે લીધું છે. એની સાથે 1 ચમચી જેટલો મરીનો પાવડર, 1 ચમચી જેટલો જીરાનો પાવડર, એની સાથે આપણે 1 ચમચી જેટલો ચાટ મસાલો અને 1 ચમચી જેટલો ગરમ મસાલો પણ મિક્સ કરી દઈશું. અને ખટાશ માટે હું અહીં 1 ચમચી જેટલો આમચૂર પાવડર મિક્સ કરી દઉં છું. એની બદલે અહીં તમે લીંબુ પણ નીચોવી શકો છો. મેં 1 ચમચી જેટલું લાલ મરચું લીધું છે. હવે આ બધા જ મસાલાને આપણે બટાકાની અંદર બરોબર મિક્સ કરી દઈશું. મસાલા બરોબર મિક્સ થઈ જાય પછી છેલ્લે હવે આમાં આપણે બારીક સમારેલી થોડી કોથમીર અને એની સાથે અહીં મેં થોડો ફુદીનો પણ લીધો છે. બંને આપણે મિક્સ કરી દઈશું. થોડો ફુદીનો મિક્સ કરશો તો એનાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ બને છે. તો અહીં સમોસાના સ્ટફિંગ માટેનું મિશ્રણ આપણું તૈયાર થઈ ગયું છે. ગેસને હવે આપણે બંધ કરી દઈશું અને આ મિશ્રણને આપણે થોડીક વાર માટે ઠંડુ પડવા દઈશું. અને આટલી વારમાં આ બાજુ આપણો લોટ પણ સરસ સેટ થઈ ગયો હશે, તે પણ આપણે જોઈ લઈએ. કોઈપણ લોટની કમ્પેરમાં સોજી છે એ થોડું વધારે કરકરો અને હાર્ડ હોય છે. એટલે કોઈપણ લોટમાં સોજી મિક્સ કર્યો હોય તો એને તમારે તરત યુઝ નહીં કરવાનો. એને તમે થોડો રેસ્ટ આપશો તો પાણી એબ્સોર્બ કરીને સોજી એકદમ સોફ્ટ બની જશે. હવે અડધી ચમચી જેટલું તેલ એપ્લાય કરીને આ લોટને આપણે થોડો મસળીને એકદમ સ્મૂથ બનાવી લઈશું. તો અહીં આપણે 1 કપ ઘઉંનો લોટ અને 1 કપ જેટલો સોજી લીધો હતો. એને બાંધવા માટે અહીં મેં 1 કપ જેટલું પાણી લીધું હતું. એમાંથી 1/4 કપ જેટલું પાણી અહીં બચ્યું છે. અપ્પમ માટે અહીં આપણે નોર્મલ પૂરીના ગુલ્લા બનાવીએ છીએ તેવા જ ગુલ્લા બનાવીને તૈયાર કરીશું. તો આટલી સામગ્રીમાંથી લગભગ 24 નંગ જેટલા અપ્પમ બનીને તૈયાર થશે. આની અંદર આપણે સ્ટફિંગ કરવાનું છે એટલે અહીં આપણે મીડિયમ થીક પૂરી વણીને તૈયાર કરીશું. એકદમ પાતળી વણી લેશો તો એને જ્યારે શેકશો ત્યારે એ ફાટી જશે.
તો આ રીતે આપણે મીડિયમ થીક પૂરી વણીને તૈયાર કરીશું. હવે આની બરોબર વચ્ચે આપણે એક મોટી ચમચી જેટલો સમોસાનો માવો મૂકી દઈશું. અહીં આપણે બનાવી રહ્યા છીએ સમોસા, પણ એને વાળીએ છીએ કચોરીની જેમ, કારણ કે આને આપણે અપમ પેનની અંદર શેકવાના છે, એટલે રાઉન્ડ શેપ જ આપવો પડશે. આ રીતે વધારાનો લોટ છે એને આપણે છરીથી કાપીને રિમૂવ કરી દઈશું. શેકતી વખતે આને આપણે 2 થી 3 વાર ફ્લિપ કરીશું. એ સમય ખુલી ના જાય એટલા માટે એને આ રીતે આપણે બરોબર સીલ કરી દઈશું. તો પહેલાં આપણે આ રીતે બધા અપમ બનાવીને તૈયાર કરી લઈશું. અહીં મેં એક અપમ પેન લીધી છે. પેન બરોબર ગરમ થઈ જાય એટલે અહીં ગેસને આપણે એકદમ મીડિયમ ફ્લેમ પર કરી દઈશું. તો આને શેકવા માટે અહીં મેં લગભગ એક મોટી ચમચી જેટલું તેલ લઈને પેનને ગ્રીસ કરી લીધી છે ને હવે આપણે આ બધા અપમને એમાં સેટ કરી દઈશું. આ અપમને અહીં આપણે મીડિયમ ફ્લેમ પર જ શેકી લેવાના છે. ગેસને જો હાઈ ફ્લેમ પર રાખશો તો પેન થોડી વધારે ગરમ થઈ જશે અને એનાથી અપમ પર બ્લેક કલરના સ્પોટ આવી જશે. વચ્ચે વચ્ચે આ રીતે એને આપણે 4 થી 5 વાર ફેરવીને શેકાવા દેવાના છે, એટલે બધેથી એક સરખો કલર આવશે અને ક્યાંયથી કાચા પણ નહીં રહે અને બળશે પણ નહીં. જો એનો ખૂબ જ સરસ કલર આવી ગયો છે. તેનું આઉટર લેયર આ રીતે થોડું કડક અને એકદમ લાલ કલરનું બને એ રીતે આપણે તેને શેકી લઈશું. અને તમે ગેસનું જે મોટું બર્નર હોય છે એની પર મૂકીને શેકશો તો બધીથી એક સરખી હીટ મળશે. તો અહીં આપણા સમોસા અપમ બનીને તૈયાર થઈ ગયા છે. એકદમ સમોસા જેવો ટેસ્ટ, પણ એમાં બિલકુલ મેંદો પણ નહીં અને એને આપણે ડીપ ફ્રાય પણ નથી કર્યા. થોડુંક જ તેલ મૂકીને શેક્યા છે, છતાં પણ એનું આઉટર લેયર ખૂબ જ સરસ બન્યું છે. તા ગરમા ગરમ સમોસા અપમ અસલ સમોસા જેવા જ લાગે છે. એને તમે ગ્રીન ચટણી, ખજૂર આમલીની ચટણી કે પછી ટોમેટો સોસ સાથે પણ સર્વ કરી શકો છો. ઉપરથી એકદમ કડક અને અંદરથી એકદમ મસાલેદાર બન્યા છે. હું તમને એક તોડીને પણ બતાવી દઉં. જ્યારે તમને સમોસા ખાવાનું મન થાય ત્યારે આ રીતે બનાવીને એને તમે બિલકુલ ગિલ્ટી ફ્રી એન્જોય કરી શકો છો. એ ખાવાની તમને ખૂબ જ મજા આવશે. તો જરૂરથી એકવાર ટ્રાય કરજો. ફરી મળીશું બીજી એક નવી જ રેસીપી સાથે. થેન્ક યુ.